રામ રામ ને જય માતાજી બધાને। તો નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે। તો અત્યારે તો આપણે વાડી આવતા રહ્યા છીએ અને ઠંડી પણ બહુ છે। આજ 2-3 દિવસથી તો બહુ ઠંડી પડવા માંડી છે અને સુરત દાદા પણ ઘણા નીકળી ગયા છે અને અત્યારે તો ના ઝાડવા આડા આવે બરોબર દેખાતા નથી। અને અત્યારે જો આપણે મારા બાપુ મેથી ઉપાડે છે। હવે આપણે પરોઠા બને એવી મેથી થઈ ગઈ છે, ભજીયામાં નાખી મેથી ઉપાડે છે। અટાણમાં મેથી ઉપાડવા માંડ્યા? કોની હાટું ઉપાડો? જો આપણને પૂળીઓ વાળવાની કહે તો આપણે પૂળીઓ વાળી થોડીક આપણે ઘીરે લેતા જઈએ એટલે ઘીરે ભાજી કરવા આપણે તોડી નાખે। નવલ ને બધા નિહાળે જાય એટલે મારા બા ઘીરે હોય એટલે આપણે ઘીરે લેતા જઈએ। નવલ ની તો ભણવા વિયા જાય, પછી મારા બા રીતુ ને જાની 3 જણા ઘીરે હોય, પછી બેઠા બેઠા મેથી તોડશે। તો અત્યારે હવે આપણે પૂળીઓ વાળી લેવી અને પછી ઘીરે જાવી ગામમાં દૂધ લઈ, પછી આપણે કામે જવાનું છે। અત્યારે તો કપડાની ખરીદી કરવા આવ્યા જાય છે બધા, ભાઈ બધા મોટા ભાઈ બધા। અત્યારે તો આપણે કાપડ ને ખરીદી કરી લીધી છે ટુ વિલાસમાંથી અને હવે આપણે સીવવા નાખવા જવાનું છે। તો બધા કપડાને લઈ લીધું છે અને તો દુકાનમાં ખરીદી કરે બધા મોટા ભાઈ બધા। અને સરપંચ અહીં કે હતા પણ કે આગા પાછા થઈ ગયા લાગે છે। અને રામ રામ બધાને। તો આજ તો આપણે ઉપલી કટકીમાં લીંદવા આવતા રહ્યા છીએ અને આજ તો ટાઈટ ઘણી છે અને આપણે ઉપલી કટકીમાં જો જીરું તો બધું 1 નંબરે છે। તો હમણાં બધું જીરું એમણાં સારું રે તો સારું। અને જો જીરાનું સીન કેટલો મસ્ત છે ને, મસ્તીનું જીરું 1 નંબર, કાંઈ ઘટે નહીં। અને અત્યારે તો જો આજ તો અમે 3 જણા લીંદવી છીએ, હું સૌ પંખુબેન છે અને મારી જેઠાણી છે। અને આજ તો અમારા નણંદ તો વ્યાઈ ગયા છે સાંજે એના ઘીરે, એટલે એ તો કાંઈ છે નહીં કા પંખુબેન? જો અહીંયા પંખુબેન છે અને આ બાજુ મારી જેઠાણી છે। એ પંખુબેન આજ ટાઈટ કેવી કા? જો ઈ હોત ને અત્યારે કે છે કે કોટ પહેરીને આવી હોત તો સારું હતું, એને હવે ટાઈટ વાય છે અને આજ તો મને ટાઈટ વાય છે ઘણી છે કા પંખુબેન? તો પંખુબેન ને પણ મજા આવી। હવે તો થોડોક તડકો નીકળ્યો એટલે ઈ કહે છે કે તડકો નીકળ્યો એટલે મજા આવી થોડીક, અટાણ લગન તો ટાઈટ વાયતી હતી પણ હવે જો મસ્તીની તડકી ને એવું નીકળ્યું છે એટલે મજા આવશે જીરું લીંદવાની। તો આજ તો પંખુબેન આપણે આ કટકું પૂરું થઈ જાય, કેમ થાય છે? થઈ જાય છે? હા તે સારું, નીંદા એટલું લીંદવી એવું ક્યાં છે કે પૂરું કરી જ વાળવી હે? બપોરા પાણી કરી તો જાની પપ્પાના થોડાક લુગડા હતા તો આપણે લુગડા ધોઈને આવતા રહ્યા છીએ। એના થોડાક લુગડા હતા તો આપણે ધોઈ આવ્યા છીએ। એને તો પછી કામે જવાનું એટલે કપડાં તો એના જોઈ, એટલે આપણે એના કપડાં પહેલાં ધોવા પડે। અને અત્યારે તો જો હવે આપણે ચા પાણીનો ટાઈમ પણ થઈ ગયો છે અને ચા પણ બની ગયો છે, તો હાલો બધાય ચા પીવા। તો આપણે હવે ચા પીને પછી પડામાં જવાનું છે। આપણે કામે વાડી આવતા રહ્યા છીએ અને આજે તો જો આપણે ગયા હતા કપડાં લેવા, કેમ કે હમણાં લગ્ન થયા પછી લગ્ન શરૂ થઈ જાય છે, કીધું આપણે કપડાને એવું લઈ આવી। આપણે કાપડ લીધું છે અને સીવવા પણ નાખી દીધા છે। આપણે તૈયાર કપડાં તો પહેરતા નથી એટલે આપણે કાપડ લઈને સીવડાવવા નાખ્યા। અને આપણે જાની મમ્મી એને એ કે આપણે કાપડને એવું દેખાડ્યું નથી અને ફોટો નથી પાડ્યો કાપડનો, એને આપણે સરપ્રાઈઝ આપવાની છે। જ્યારે સિવાય કપડાં લાવીએ ત્યારે એને બતાવીશું। અને અત્યારે જો આપણે કાલે આપણે દવા છાંટતા હતા, અંધારું થઈ ગયું હતું એટલે આપણે પછી મોડું થઈ ગયું પછી ઘીરે જઈ ગયા હતા, અત્યારે તો પાછી દવા છાંટવાની છે। કાલે જેટલી બાકી રહી ગઈ હતી એટલી દવા છાંટવાની, તો અત્યારે હવે છાંટી દઈએ। મમ્મીની જામ ઉપલી કટકી જો જીરું ને એવું લીંદે છે।
આવડું આ બધું જીરું લીંદાઈ ગયું છે. હવે ઉપલી કટકીમાં અડધી કટકું બાકી છે. અત્યારે જો આપણે પડામાંથી આવતા રહ્યા સીવી અને હવે તો આપણે ઢોર દોવા એવા સીવી અને જો અત્યારે તો આપણે વાસી દૂધ કરીને હવે જો ઢોરને દોવાની તૈયારી હાલે છે. તો જો ભેંસને શાળાએ વાળી લીધું છે અને દોવા પણ બેસી ગયા સીવી. તો સારું હાલો તો આપણે હવે ઢોર દોઈ લેવી અને તારી પપ્પાની તો કાલની દવા અધૂરીને રાખી હતી. તો અત્યારે એ બે ભાઈ 2 પગ છે હવે તો એટલી દવા બહાર પાડી દે અને આપણે બધા ઢોર દોઈ લેવી અને પછી આપણે ઘીરે જવાનું છે. અત્યારે તો આપણે ભેંસ તો દોઈ લીધી છે. તો જો દૂધ તો દોવાઈ ગયું છે ભેંસનું અને હવે આપણે એક ગા દોવાની બાકી છે. તો હવે આપણે ગા દોઈ લેવી પછી આપણે દૂધ લઈને વાડિયા જઈશું અને પછી એ જે વાડીએ પણ ઠામડાને એવું ધોવાનું બાકી છે. પછી આપણે ધોઈ ત્યાં જાય ને પપ્પાની આવી જાય પડામાંથી એને પણ દવા સટાઈ જાય ને આપણે ઢોરનું કામ પતી જાય. તો અત્યારે જો આપણે દવા બધી જીરામાં સટાઈ ગઈ છે અને જો આટલું અંધારું થઈ ગયું છે. અત્યારે જો હજી તો આપણે વાડીએ સીવી અને અત્યારે દવા સટાઈ રહી જીરામાં. થોડીક કાલ સાટી હતી, થોડીક આજ સાટી વાળી બધી સટાઈ ગઈ દવા અને હવે આપણે ધીરે જવાનું છે. તો જો અહીંયા આગળ ઠામડાને એવું ધોવે છે. ઠામડાને એવું ધોવા જાય પછી જવાનું. જો ટિફિને આવીને ધોવે એટલે ઘીરે જઈને એને ધોવા ઓછા. ઠામડા ધોમ સાટ રાખેલા ટાણા આમાં ઘીરે વ્યાજી. આજ ભૂખે બહુ લાગી. તો આજ શેનું શાક બનાવ્યું? ભીંડાનું શાક. મજા આવી છે. તો કે દૂનું નથી ખાધું ભીંડાનું શાક. ભાઈ ગયા હતા લેવા માર્કેટમાં. ના ના અને આજ તો હું કપડાં લઈ આવ્યો હોઉં. સીવવા નાખીને વી આવ્યો હોઉં. શર્ટ એક પેન્ટ નવું કાપડ પીડ્યું હતું ને એટલે લેતો આવ્યો હોઉં. શર્ટ એ સારો છે પણ પેન્ટ એક પીડ્યું હતું આપણે નવું કાપડ પેન્ટનું કાપડ એટલે શર્ટનું કાપડ આપણે લઈ લીધું. એ જોડી જે સીવવા નથી નાખી અને 2 જોડી આપણે જે નવી લીધી એ સીવવા નાખી દીધી છે અને એ હવે સીવા જશે ને પછી તું જોઈજો. ફોટો કે પાડ્યો નથી. હા દાદી. તો આજનો વ્લોગ જોઈ મેં પૂરો કરી છે. તો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, આગળ શેર કરો અને અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળશું કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.